સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છે નોવેલ્ટી બટાકા પૌવા અને મેદો અને રવાના પકોડા। તો ચાલો બનાવીએ। આપણે પૌવા જે મેં ધોઈને રાખ્યા છે, 2-3 પાણીમાં ધોઈ નાખ્યા હતા અને 1 વાટકી જેટલા પૌવા લીધા છે, તે આપણે મિક્સર જારમાં નાખી દેવાના છે। અને તેના પછી અહીંયા આગળ મેં બટાકા લીધા હતા, તે પણ 3-4 પાણીમાં ધોઈ નાખ્યા હતા અને આવી રીતે સમારી નાખ્યા છે, તે પણ આપણે મિક્સર જારમાં નાખી દઈશું। અને હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને આપણે તેમાં અડધી વાટકી જેટલું પાણી પણ આપણે તેમાં ઉમેરી દેવાનું છે અને આપણે તેમાં 5-6 મરચાં લીધા હતા, તે સમારીને રાખ્યા છે, તે પણ આપણે તેમાં નાખી દઈશું। તો હવે આપણે આમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈશું। તો આપણે મેદો લીધો હતો 1 વાટકી, એમાં આપણે અડધો જ મેદો નાખવાનો છે, જોઈશે એમ આપણે ઉમેરી દઈશું। અને ત્યાર પછી આપણે 2 ચમચી મેં મોટો રવો લીધો છે, તે પણ આપણે તેમાં નાખી દઈશું। અને ઓરેગાનો લીધો છે 1 ચમચી જેટલો, તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું। અને ત્યાર પછી આપણે ચીલી ફ્લેક્સ લીધા છે 1 ચમચી જેટલું, તે પણ આપણે તેમાં ઉમેરી દેવાનું છે। અને સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે તેમાં નાખી દઈશું। ત્યાર પછી આપણે અહીંયા ઘણી ઝીણી ડુંગળી સમારી છે, તે પણ આપણે તેમાં નાખી દેવાની છે। અને ત્યાર પછી આપણે ધાણા લીધા છે લીલા, તે પણ આપણે તેમાં નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરી દેવાનું છે। આપણને લાગે છે કે પાણીની જરૂર નહીં પડે, આ તમે એક વખત પકોડા બનાવશો ને તો ઘડી ઘડીએ વરસાદની ઋતુમાં બનાવવાનું મન થશે। અને આમ પણ આપણે નાસ્તા માટે તરત જ થઈ જાય તેવા પણ પકોડા બનાવી શકીએ છીએ। તો હવે આપણે એને 5 મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું અને ત્યાર પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ, ત્યાં સુધી આપણે એને રેસ્ટ થવા દઈએ છીએ। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પકોડા મૂકી દેવાના છે। હવે આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો।
એકદમ ટેસ્ટી લાગે છે. એક વખતથી જરૂરથી તમે આ બનાવજો. હવે આપણા બટાકા અને પૌવા અને ડુંગળી ને મેદાના પકોડા તૈયાર થઈ ગયા છે. તો તમે એને બનાવીને જરૂરથી ખાજો. વરસાદની સિઝનમાં એકદમ ટેસ્ટી લાગશે. જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.